એક દિવસ એક પ્રોગ્રામ પૂરો કર્યો તો એક ડોશીમાં પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી બેઠા મારો રંગડો રાખી દીધો હો. પ્રોગ્રામ પૂરો થયો તો રોવા મળ્યા. મને કે બેટા હવે બસ હો મારા દીકરા, ભગવાન તને 100 વર્ષ ન કરે પણ હવે નહીં હો બેટા. મેં પણ તમે રોવો શું કામ? તારી ઘોડે જ મારે બહેનો પાડો આખી રાત ગાંગર્યો ને સવારે મરી ગયો. હા, ત્યારે ખબર પડી કે અત્યાર સુધી મને એનો ભગર ન સમજતો. મને તો એમ થયું કે આગળ મને કંઈક મિષ્ટાન આપશે. સાહેબ એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. 80 વર્ષે જજ સાહેબની પાસે પેપર આવ્યા ને આમ જોયું હામું મળ્યા. હા કે પણ હા એટલે તમને ત્યાં શું કામ બેહાડ્યા? કાંઈ જે હોય ને એનો ખુલાસો કરવાનો હોય અને પૂરું કરવાનું હોય. હું કર્યા છો વાંચી લે એમાં જે લખ્યું કે પણ છૂટા છેડા અમારે એની ભેગું નથી રહેવું. હવે ન પહોંચ થાય મારા જોયો એનું ભગતું માથું છું બે કે પણ માં 80 વર્ષ હા 80 વર્ષ છે બાપા, હવે જેટલું જીવવું હોય કે જીવવું છે. કે પણ તમને વાંધો શું છે? વાંધો કાંઈ નથી, એને જે કહેવું એ કહી લે ને હું બોલવાનું ચાલુ કરતા કાનમાંથી મશીન કાઢી નાખે. એટલે આજે કોઈએ કાનમાંથી મશીન કાઢવાના નથી. આજ અમારા એક એક શબ્દ તમારા કાનમાં વહેતી ગંગા ઘોડે વહેવાના છે. અને એનું વાત કે આ હમણાં જે બપોરે પણ વાત કરી કે બધા યુટ્યુબ ઉપર તો બધાને જોતા જ હોય, પણ સાહેબ યુટ્યુબમાં ને ટીવીમાં જોવાનું એ નળનું પાણી છે અને આ લાઈવ સાંભળવાને એ વહેતી ગંગાના નીર છે. આમાં હવને મારો બાપુ જો એવી લહેર આવતી હોય. આપણે હરિદ્વારથી દ્વારકાની યાત્રા કરાવી એણે, જાણે આપણે બધાય દ્વારકા ગોમતીના ઘાટે બેઠા હોય. બસ હરિદ્વાર ટુ દ્વારકા. સરસ વલ્લભભાઈએ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. પણ મેળ થાય ત્યાં એક વાત કહું. આ બધા શ્રવણકુમારો બેઠા છો ને આ બધા બેઠા છો એટલે સાહેબ એક રાજાનો સૈનિક સંજયભાઈ, રાજાનો સૈનિક યુદ્ધમાં કામ આવી ગયેલો. એની પત્ની એક નાનું બાળક સાહેબ માથેથી એક વરહ વયું ગયું, પણ એ સૈનિકના પરિવારની રાજાએ ખબર ન લીધી. યુદ્ધ થયેલું એમાં એ ગુજરી ગયેલો, પણ 1 વર્ષ સુધી સબજી કાકા એનો સંભાળ ન લીધેલી. પછી કોકે કીધું કે બેટા તું રાજા પાસે જાતો ખરી, લાટ સૈનિકો હતા એમાંથી કદાચ મહારાજાને ખ્યાલ ન રહ્યો હોય, પણ તું જઈને એને યાદી તો કરાવ કે હું ફલાણા સૈનિકની ઘરવાળી છું. સાહેબ રાજ દરબારમાં આવે છે અને કહે છે કે મારે મહારાજાને મળવું છે. બોલાવો, કોણ છે? મહારાજ આપણામાં એક સૈનિકમાં આપણે ફોજમાં જે એક યુવાન કામ કરતો હતો, સૈનિક હતો આપણો, અને ફલાણા યુદ્ધમાં એ કાયમ આવી ગયો વર્ષથી પહેલાં, અને એની પત્ની આપને મળવા આવી છે. આવીને બાઈ ઊભી રહી, મહારાજો છે, આવો બેટા, કેમ આવ્યા છો? મહારાજ આજે મારે 2 વર્ષનો દીકરો છે, મારો ધણી આપની સૈનિક આપનો રક્ષક થઈને રહેતો હતો, એ વર્ષથી પહેલા શહીદ થઈ ગયો અને આજ મારા ઘરમાં જાહેર નથી, આપને યાદી કરાવવા આવી છું. જોજો અમુક માણસ રાજાને શોભે એવો ન હોય છતાં થઈ ગયો હોય રાજા. એટલે રાજાએ એટલું કીધું કે 1 વર્ષ થઈ ગયું કે હા, તે બીજો ધણી નથી ધાર્યો. અને બાઈને પગથી માથેથી રેમાડ ગયો. ઈ નહીં ડગલે સડપ 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 ડગલા બાઈ પાછા ફરી લીધા કે બાઈને ઊભી રાખો, કેમ ભાગી? મહારાજ માફ કરજો, મેં તો ધણી ધાર્યો એ ધાર્યો, પણ મારા ધણીને ધણી ધારતા નથી આવડ્યો, એ મને આજ ખબર પડી. મારા ધણીએ ધણી ધારવામાં ભૂલ કરી છે. પણ કહેવા ગયો સાહેબ, આ શ્રવણકુમારોને કહું છું કે તમે બિલકુલ ધણી ધારવામાં ભૂલ નથી કરી. કહેવા ગયો
તમારા બે પખાને અહીંયા લાવી, મોસાળ નહીં, તે સાસરિયા પક્ષ એટલે મોસાળ પણ ગણાય, પોતાના બા બાપુજીને તો અહીંયા લાવે સાહેબ, પણ તમે જેના ઘરે પોખાણા છો એ પરિવારને પણ જો અહીંયા લાવતા હોય, આવો ધણી મળવો એ મુશ્કેલ છે. આ વખાણ નથી કરતો, પણ જ્યાં સત્ય જ્યાં છે, અમે કલાકારો હંમેશા સાહેબ વિરોધ પક્ષમાં ઊભા હોઈએ. આ તમને સત્ય કહું, આ દેશનો કવિ કલાકાર હંમેશા વિપક્ષમાં હોય. શું કામ? જ્યાં ભૂલ થતી હોય એની ટકોર આ દેશનો કલાકારને આવો કવિ અને આવો સાહિત્યકાર જ કરી શકે. પણ કહેવાય ગયો એના જેના ગુણ સાચી વાત ન કરે ને તો એ કલાકારે નગુણો કહેવાય. ભલા મને સાચી વાત ન કરે, એક સાચી વાત છે. નરસિંહ મહેતા એક આવો ધણી ધારી લે અને સામળશા શેઠની નામની એક સબરકી લખી દે તો અખિલ બ્રહ્માંડનો માલિક સામળશા શેઠ થઈને આવતો હોય છે. અને હંમેશા આજે સંજયભાઈ આટલા દિવસ 16 તારીખ સુધી છે ને કાકા, 14 તારીખ સુધી, હા 14 હું અમેરિકા જવાનો છું. બોલો, મને હું પહેલી વાર પ્લેનમાં બેઠો ને ત્યારે કોઈ કે વિમાન મેં ભાઈ પૂછ્યું મને કે કેવું લાગે, હું કૂતર્યું જાણે હરગમાં નીકળ્યું હોય. કેમ ભાગ્યા ને એ તો મને ખબર છે ને, ખાલી આમ તો કહું એ પીરસતા હતા ને બધા જમાડતા ત્યારે આમ જોતો હતો હું બધા કે આમ આમાં લહેર જ આવ્યા કરે. મારે એક વાત કરી, મારે હાસ્ય જ તમને દાંત જ કઢાવવા છે. હજી જિગ્નેશભાઈને સાંભળશું, પણ મને એક પ્રસંગ બહુ ગમે છે. એક વાત, હંમેશા મારો પ્રોગ્રામ હું હા હાથે ચાલુ કરું. મારી શરૂઆત છે તું કારણ કે હું પહેલો શબ્દ બોલતા શીખ્યો છું, એનું નામ હતું આ. હું એક નહીં, વિશ્વનું બાળક સવજી કાકા પહેલું કોઈ બોલતા શીખ્યું હોય, પહેલો શબ્દ મોઢામાં લઈ નીકળ્યો હોય, એ શબ્દનું નામ છે હા. અને હા પછી માં. ઘોડિયામાં નાખી દે ને, જે 6 મહિનાનું થયું હોય ને, 6-7 મહિનાનું બાળક હોય, હજી એને કાંઈ ખબર ન હોય કોણ છું. અમુક તો જોતું જ હોય હું ક્યાં આવી ગયું છું. મારો બાબલો જશકી બહુ જાય, તને જોઈ ગયો ડોહો, હું અહીંયા ક્યાંથી આવી ગયો એમ. પણ બાળકને ઘોડિયામાં, કારણ કે આ બધા માતાઓને બધાને વિષય છે આ બધો. અને પાછું તમે જુઓ તો ખરા, મારા નાથે જોડી કેવી બનાવી. નગર તો ઘરના નો કે એકચ્યુઅલી આવો કંઈ ખર્ચો ન કરાય, એની કરતાં આપણે ચાલો ને ફેમિલી સાથે ક્યાંક ફરી આવીએ. એને બદલે ફેમિલી તો રોજ સાહેબ ક્યાં ક્યાં નથી જતું. હે એટલે આ બધું ભગવાનની ખૂબ દયા હોય ને ત્યારે જ તમે સમજો લક્ષ્મી નારાયણ બે ભેગા થાય. લક્ષ્મી અમારા કાકી છે, વિષ્ણુ અમારા કાકા છે. 2 હાથે રળે છે અને 4 હાથે સમાજને આપે છે ને, એટલે એને હું વિષ્ણુ કહીશ સાહેબ. બીજો લક્ષ્મીનારાયણ કોણ? જે 2 હાથે કમાય અને 4 હાથે આપે. આ સમુદ્ર મંથનમાંથી કાકા જ્યારે લક્ષ્મીજી નીકળ્યા, સમુદ્ર મંથનમાં નીકળ્યા, જો પાછા હાળા કોણ ખબર છે? એક તો એનો હગ્ગો હાળો શંખ, કોકની હવાઈ વાહેલી વાગ્યા કરે, પાછળથી ખોટે ખોટો ગું ગું એ સમુદ્રનું સંતાન છે, લક્ષ્મીજીનો હગો ભાઈ છે. એટલે વિષ્ણુએ હાથમાં રાખ્યો. હાળાને આગો ન જવા દેવાય. વિષ્ણુએ શંખ હાથમાં રાખ્યો. હું ઘણી બધી વાત કરી, પણ લક્ષ્મીજીને અને દેવોને દાનવોએ બે નક્કી કર્યું હતું કે એક વસ્તુ તમારી, એક વસ્તુ અમારી, એક વસ્તુ તમારી, એક વસ્તુ અમારી. જેમ જેમ નીકળતું જતી હતી વસ્તુ એમ એ ભાગ પાડતા જતા હતા. પણ 2 વખતે ડખો થયો, એક લક્ષ્મીજી વખતે અને એક અમૃત વખતે. લક્ષ્મીજી વખતે શું કર્યું? દાનવો કે અમે બાબા રૂપાળું માણસ સારું કોઈ ભાળત કંઈ એમ કે બાપા અમે મારે એકચ્યુઅલી સંન્યાસ છે. ના રે ના, આવું સારું આપણા લાયક મળતું હોય તો. અમારે એક શંકરનાથ બાપુ હતા, બહુ દયાળુ ભગવાન હતા શંકરનાથ બાપુ. તે મોઢું ત્રાહું હતું. તે એને એકવાર કોકે પૂછ્યું કે આદેશ બાપુ હતા કે આદેશ 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 આવો આવો કે બાપુ લગ્ન કરવા? હા ઘણા કરવા, પણ તારી વાતે કદા હે. આ નિખાલસતા છે ને એ ભજન છે.
આ નિખાલસતા જે છે, દંભને એક બાજુ મૂકી અને દડીની ઘોડે મેદાનમાં પડ્યું રહેવું, આનું નામ જ ભજન છે સાહેબ, બીજું કોઈ ભજન નથી. એટલે લક્ષ્મીજીને કીધું તો હવે તમે ખોટા દેવના દાનમાં ડોખો ન કરો અને લક્ષ્મીજીના હાથમાં વરમાળ આપો, એને જે યોગ્ય લાગે એની ડોકમાં પહેરાવે. અને ભગવાન શ્યામ સુંદર ભગવાન વિષ્ણુની ડોકમાં જ્યારે વરમાળા પહેરાવી અને ત્યારે નારદજીએ પૂછ્યું કે તમે કેવા દાનવો, કેવા દેવો, ઇન્દ્રથી લઈ અને કેવા મેકઅપ કરીને બેઠા હતા, અને તમે આ ગગન જે આભ જેવા આકાશ કલરનો છે એને તમે પસંદ કર્યા. અને ત્યારે લક્ષ્મીજીએ કીધું કે એના 4 હાથ જોયા ને ત્યારે મને એમ થયું છે કે આ જગતનું કલ્યાણ તો આ જ કરી શકે જે 2 હાથે રળે અને 4 હાથે જગતમાં વાપરે. નહીં તો નવા આયોજન. એટલે પહેલી વાત એ છે કે સાહેબ આપણને પહેલો વહેલો આપણી માએ કોઈ શબ્દ આપણને શીખવાડ્યો હોય તો એનું નામ છે સંજયભાઈ હા. ઘોડિયામાં નાખી દે એટલે માએ પહેલું વહેલું હા હા હા, અને ઓલો મુઠ્ઠી ઓઢીને હૂતું હોય હા હા હા. 30 સત્યો, એક વાર નહીં 3 વાર હા હા હા. અને બાળક પણ 3 વાર હા હા બોલે. એનો અર્થ એ છે કે માએ આપણને ઘોડિયામાં લઈ શીખવાડ્યું કે દીકરા, જગતના ચોકમાં ફરવું હોય ને તો હકારાત્મક જીવન જીવજે. હા બાપા હા બાપા હા. નકારાત્મક બનતો ને, અને હકારાત્મક જીવન માણસને ત્યાં પહોંચાડી દે. એક મંદિર હતું, ટ્રસ્ટ સંચાલિત હતું. એમાં તમામ કર્મચારીઓ હતા, નગારવા, ઝાંઝુ વગાડવાવાળા, ઝાલરું વગાડવાવાળા, આરતી વખતે એ પણ બધા પગારદાર, આરતી ઉતારનાર પણ પગારદાર. આખું ટ્રસ્ટથી ચાલતું હતું. પણ જે કાર્ય કરો ને એ બરાબર તમે જે કીધું ને આજે, એ વાત ઉપર હું સંજયભાઈ આગળ વાત લઈ જાઉં છું કે એમાં બરાબર પ્રવેશ કરો. એમાં જે ઝાલર વગાડતો હતો જે છોકરો યુવાન સાહેબ, આરતીમાં એટલો બધો કારક સબ્જી કાકા રંગાઈ જાય એટલે ઘંટને બદલે પોતાના આંગળા લાગતા હોય અને આંગળા ફાટી જાય, રોઈના રગેડા કોણી આવે પણ એને દેહનું ભાન ન રહે. એટલો બધો એમ કહેવાય કે મોજમાં આવી જાય. આપ જોતા હશો ઘણા માતાઓ, કાકી તમે જોયું, આપણે બેન માતાઓ ઘણીવાર કીર્તન ગાતા હોય તો ક્યારેક ક્યારેક ખોવાઈ જાય, અને જે એવી રીતે ધૂન લેતા હોય ને એ જેથી કીર્તનમાં ન હોય ને તેથી આપણને એમ લાગતું હોત કે ફલાણા કાકી હોત તો આજ મજા આવત, આજ ધૂન જામતી નથી. એમ આ માણસ, આ યુવાન એમ કે ભાઈ કે ઝાલર, આ 100% માણસો દર્શને આવતું હતું પણ આરતીની શોભા એ છોકરો વધારી દેતો હતો. નારાયણ રાજી થતો હતો, એનાથી આરતી જામતી હતી. સમય જતા ટૂંકી વાત લઉં, ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભણેલા હોય એને રાખવાના છે, અભણને કાઢી નાખવાના છે. કોમ્પ્યુટર યુગ છે એટલે આપણે પગાર દેવો છે તો પછી શું કામ અભણ રાખવા જોવે. એટલે હાજે છોકરાને બોલાવીને કીધું બેટા કાલે સવારે આવે ને તો તારા સર્ટિફિકેટ લેતો આવજે. શેના? તું કેટલું ભણ્યો એના. માફ કરજો વડીલ, નાનો હતો, માવતર ગુજરી ગયા, પાડોશીએ મોટો કર્યો, મેં નિશાળનું પગથિયું નથી જોયું. તો બેટા હાલે તારો અત્યાર સુધીનો પગાર, કાલથી ના આવતો. અમારા ટ્રસ્ટે નક્કી કર્યું છે કે જે ભણેલા હોય એને રાખવાના, અભણને કાઢી નાખવાના. અને ત્યારે છોકરો કહે છે કે મારા ભણતર સામું ન જોવો, મારા કામ સામે જુઓ ને. ત્યારે ટ્રસ્ટીએ કીધું બેટા દયા ડાકણને ખાય, પણ અમારો રૂલ્સ ઇઝ રૂલ્સ. અમુક રૂલ્સ ને એ સમાજને બહુ મોટી ખોટ આપતા હોય છે ભલા માણા. છોકરો આવતો બંધ થયો, 1 દી 2 દી, પણ કાકા જાણે મંદિરમાંથી મૂર્તિ માલી જે પ્રાણ પ્રતિષ્ઠા વખતે આ દેશના વૈદિક બ્રાહ્મણોએ શ્લોક દઈને જે પ્રકાશ નાખ્યો હોય એ વોરા તમામ લઈને છોકરો વયો ગયો હોય ને એવું મંદિરમાં ઘટના બની ગઈ છે. મંદિરની વોરા વહી ગયા. ઓલા લોકો રોજ મંદિરમાં આવે, આપ જેવા વડીલો મંદિરમાં આવે પણ આરતી જામતી નથી. અને કીધું પછી 5-6 મિત્રો હતા, એને કીધું કે ઓલો છોકરો કેમ નથી આવતો, બહારગામ ગયો હશે, બીમાર હશે. 1 દી 2 દી 3 દી, ચોથે દિવસે ન રહેવાનું. એટલે ચોથે દિવસે 4-5 મિત્રો જે આરતીમાં રોજ આવતા હતા, કરોડપતિ માણસો હતા, એને જઈ અને ઓલા ટ્રસ્ટીઓને કીધું ભાઈ ઓલો છોકરો અહીંયા જે ઝાલર વગાડતો એ ક્યાં ગયો? કે ના, એને અમે કાઢી નાખ્યો. બારગામે નથી ગયો, બીમારે નથી, અમે એને કાઢી નાખ્યો. કેમ? તા કે અમારે એક નિયમ નાખ્યો હતો, ભણેલા હોય ને રાખવાનો. છોકરો અભણ હતો. ઓ હવે સાંભળજો, ઓલા 5 જણાએ ટ્રસ્ટીને કીધું એનું સરનામું અમને આપશો?
સંજયભાઈ મોટા મોટી સૌજી કાકા વાત એ છે કે ઈશ્વર પાસે ગંગા પાસે એટલું જ માગીએ કે કોઈક વડીલો તમારા સરનામા માગે, ભલે ઓળખતા ન હો સરનામા માગે ને ત્યારે માનજો કે ઈશ્વરે તમારા જીવનને કાંઈક આપ્યું છે, સરનામું આપ્યું. અને સાંભળી લો, સરનામું લઈ અને એમ કહેવાય કે જે શેરીમાં, જે કોલોનીમાં, જે સોસાયટીમાં અથવા તો જે ઝૂંપડપટ્ટીમાં કોઈ દી બકાલાની રેકડી ન આવી હોય ત્યાં 4 વ્હીલર દાખલ થઈ સાહેબ. માણસો વંડીએ ચીડ્યું જોવા કે આ કોણ આવ્યું, પૂછે ફલાણો છોકરો ભાઈ ક્યારે, આગળ વ્યા જાઓ, આગળ વ્યા જાઓ. ત્યાં ગયા તા તો નાની એવી ઝૂંપડી, આંખની બીજી ઓળખાણ નહોતી, ખાલી જોવાની ઓળખાણ હતી. આરતીમાં ભેગા થતા હતા, બાકી નામનો પરિચય હતો નહીં. પણ આરતીમાં જોતો થઈ શેઠિયાઓને જોયા, છોકરો દોડ્યો, પધારો પધારો શેઠ, કેમ બાપા ભૂલા પડી ગયા? કે ના બેટા ભૂલા નથી પડ્યા, તને મળવા આવ્યા છે. મને મળવા આવ્યા છો? હાય હાય, સમજી કાકા નાના માણસને ઓફિસમાં બોલાવો ને ક્યારેક તારે બીક લાગી જાય કે મારી કાંઈ ભૂલ તો નહીં થઈ હોય ને, મને શેઠે શું કામ બોલાવ્યો હશે? હા, બસ હંમેશા આ ડર રાખજો કે મારથી ભૂલ નથી થતી ને મારા શેઠ પાસે. આ જેનામાં આ ભય હશે ને એનો શેઠ એના માટે કાયમ અભય થઈને બેઠો હશે. ભલા માણસ, બેટા મૂંઝાતો નહીં, હું બેઠો છું. દીકરા મૂંઝાતો નહીં, હું બેઠો છું. દીકરા બસ બેટા તને મળવા આવ્યા છે. હવે થોડીક શબ્દોની મારામારી છે સંજયભાઈ. અમુક વાતો ત્યાં દરેક પ્રોગ્રામમાં નથી થતી. માણસો પાસે રૂપિયા થઈ જાય તો એને મૂકવાના ઠેકાણા છે, કપડાં વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે, ઘરેણાં વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે. પણ સૌજી કાકા અમારી તકલીફ હોય છે, અમારી પાસે વાતું ઘણી છે પણ મૂકવાના ઠેકાણા નથી. એ ઠેકાણું અહીંયા મળે છે અમને. બધે નથી થતું, બધે બેઠા હતા કે ધાર્મિક ઉપાડી લ્યો. અને તમે જેમ ઉલ્ડરમાં આંગળી કહો છો, હું કાયમ નકુસામાં આંગળી કહું છું. હોલ્ડરમાં લઈ તો ખેહીએ એકો, નકુસામાં આંગળી આવે ને એ તો હામા વાળો ખોલે તે જ તમે નીકળી શકો સાહેબ. આપણું કામ જ ન આવે, શિફ્ટી ઢીકો મારીને કાઢી શકો, પણ નકુસામાં આંગળી તો હામા વાળો કાઢે ત્યારે જ મેળ આવે. મૂળ વાત ઉપર આવું કાકા, આ વાત મને બહુ ગમે છે. શબ્દો જજો દીકરા, ભૈલા તું અમારો મિત્ર છો યાર. આ મિત્ર શબ્દ મને બહુ ગમે છે. સૌજી કાકા ગમે છે એનું કારણ એ છે કે એ એના સ્ટાફને મિત્ર બનાવે છે, એની સાથે રમે છે, એની સાથે નાય છે, ગંગામાં હારવાર ખખોળિયા ખાવા સાહેબ, આવી રીતે આનંદ કરી લે. અને હંમેશા કોકને સાથે રાખો ને ત્યારે મિત્રતાથી જ રાખો. અને કોકને કંઈક કહેવું હોય ને ત્યારે મિત્ર બનીને જ કહેશો ને એટલે 110% માણસ સ્વીકારશે. અને આખી ભગવદ્ ગીતામાં તમે જોઈ લો, જ્યારે અર્જુનને કંઈક કહેવાનું આવ્યું છે ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે હે સખા, અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે તું મારો મિત્ર છો. એમ આવો શેઠ જેથી ખંભે હાથ મૂકે ને એ તો સાહેબ ઈ સરવણોને તમારા કારીગરોને પૂછો ત્યારે ખબર પડે કે ત્યારે એના હૃદયની અંદર કેટલા ઉંબળકા આવતા હોય છે ભલામાં. બાકી કંપનીઓ ઘણી છે, શેઠ નીકળે તો ફફડે બિચારા. મને કઈ કીધું નથી, કાંઈ નથી કીધું ભાઈ. આજ આને કીધું તું મારો મિત્ર છો દોસ્ત. હવે સાંભળજો, કેમ આરતીમાં કેમ નથી આવતો જો સાંભળજો. એની જ વાત કે ન્યા જે ટ્રસ્ટીઓ કહે છે ને આ કહે છે એમાં કઈ ફેર છે? મંદિરે કેમ નથી આવતું? મને કાઢી નાખ્યું. અચ્છા, તો પગાર હાટો ઝાલર વગાડતો થયો એમ ને? શબ્દો જોજો સાહેબ. તો પગાર હાટો હવે સાંભળજો, છોકરો બોલે છે. શરૂઆત તો એવી જ, શરૂઆત તો એવી જ, પણ હવે મને એવા પડી ગયા છે, હવે મારા પગાર હારે કાંઈ લેના દેના નથી. હો જીરે આ હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું.
ઓજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાનું. આ સાઉન્ડ વાળાને તાળીઓથી બધાવો, કારણ કે સાઉન્ડ સિસ્ટમ બધી અહીંથી લીધી છે, પણ ઓપરેટર કરવા અમારા સુરતથી ભાઈ રાજુ ને, અમારો રાજુ, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. નગર હોના વેપન જ હરની પાસે હારા લાગતા હોય છે, પણ આ માણસે અહીંયા આવીને પણ ખૂબ સરસ, મેં બપોરે કીધું અને એણે બહુ સરસ આ વ્યવસ્થા કરી છે. ફરીવાર એનો ધન્યવાદ. વાદો થોડું સેજ ધીમું રાખો, વાદો. 2 મિનિટ 2 તાળીના તાલ આપો. એ હરે રામા હરે રામા રામ રામ હરે હરે. અવાજ, તમારો અવાજ આવવો જોઈએ. એ 2 જ કડીઓ, વધારે હેરાન નથી કરવા. હરે રામા હરે રામા રામ રામ હરે હરે. હરે 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 કૃષ્ણ 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 હરે હરે. 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 એ બાત હરે કૃષ્ણ. સંજયભાઈ, આ કવિ પિંગલસિંહ બાપુની આ રચના છે, એમાં બહુ સરસ કડીઓ છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી, કીડીયુંને કણકો અને હાથીડાને માણું, મારું હરીની હાટડીએ રોજનું હટાણું. અને પૃથ્વી પવનને પાણી એણે આપ્યા ઉલટાણી. ભાડું ન આપ્યું, ભાડું માગ્યું નહીં ક્યાંય. અને એ તો કોરોનામાં ખબર પડી ઓક્સિજનની શું કિંમત કહેવાય છે એ બધા માણસ. અને એ મારો બાપલિયો આપણને મફત આપે છે. અને એ બધું લક્ષમાં લઈ અને હજારો વૃક્ષો સૌજી કાકાએ ઉગાડવાનું કામ કર્યું છે સાહેબ, આ જગતને ઓક્સિજન દેવાનું કામ. અને એથી આગળ તો હરિકૃષ્ણ સરોવર, હે, કારણ કે સરોવર તરોવર સંતજન આ 4થા વર્ષે 2 સરોવર તરોવર સંતજન અને 4થા વર્ષે 2 આ પરમારાથને કારણે એને ધીર્યા દે. અને જે આવા પરમારથના કામ કરતા કરતા વયા જાય ને એના હટાણા કાયમ હરીની હાટડીના હોય છે. ભલા માણા બીજું કાંઈ ન હોય. પણ પિંગલસિંહ બાપુની શૈલી પંક્તિ જોજો. ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સાધવી વ્યારી. ધણી મેં તો ધાર્યો નામી
છે કે મેં તો આવો ધણી જોઈ લીધો છે. પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરીની હરણીએ મારે રોજનું હટાણું. રોજી રે હરીની હાટડીએ બારે રોજનું રોજી રે હરીની હાટડીએ મારે છોકરો કહે છે કે શરૂઆત તો મારી ઈ માટે જ હતી, પણ હવે હું મંદિરે ઝાલર ન વગાડું ત્યાં સુધી મને ભૂખ નથી લાગતી. 3 દિવસ તમે ખાધું નથી. બેટા તારી વગર અમને મંદિરમાં મજા નથી આવતી, એટલે તને મળવા અમે આવ્યા છીએ. તો ભલે ને કાઢી નાખ્યો, પણ આરતીમાં તો આવી શકાય ને. હવે સાંભળજો બાપુ, જવાબ જોજો સૌજી કાકા યુવાન છોકરાનો. આવવાની તો બહુ ઈચ્છા થાય, પણ હવે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે. પણ હું તો એવી પેઢીનો સંતાન બની ગયો છું કે હવે હું કોઈ પાસે ઓછાળો ન થઈ શકું, માટે હવે હું ત્યાં ના આવી શકું. હવે તો હું હોઉં ત્યાં હરી આવે. હવે હા પણ છે કોણ તમને મળી જાય છે ને એના ઉપર બહુ આધાર છે. ત્યારે ઓલાએ કીધું કે ઈ તારી ભોઠે પર અમે ભાંગી નાખીએ તો તને શરમ ન આવે એવું કરીએ તો કે શું, કે અમે ચારેય જણા તને જે મંદિરની સામે જગ્યા પડી છે એ જગ્યા લઈ દઈએ અને અમે તને અહીંયા શોપ દુકાન બનાવી દઈએ અને તારો વેપારનો વેપાર ને આરતી ટાણે તારે આવવાનું. તારા માટે અમે કરોડો ખર્ચવા તૈયાર છીએ, પણ તારી વગર અમને આરતીમાં મજા નથી આવતી. કે પણ બાપા હું નાનો માણા, કરે કે નાનો માણા નહીં, આજથી તું અમારો ભાઈ. સૌજી કાકા તમે આ કડતાલું લેતા હતા ત્યારે મને એ દેખાતું હતું કે આ તો મારા ભારુડા છે, તું મારો ભાઈ. અમે તને અને કહેવા ગયો સાહેબ, ટૂંકી વાત ત્યાં સાહેબ દુકાન નખાઈ ગઈ. ભાવ અને ભક્તિ અને લાગણી બે ભેગું થઈ ગયું. 1 માંથી 4 ને 4 માંથી 5 ને એમ કહેવાય ગયો કે એક આખી ઇન્ડસ્ટ્રી જ ઊભી થઈ અને આ ચેરમેન બન્યો સમય જતા. ચેરમેન હા. એક દી ઘટના એવી ઘટે છે, મંદિરના ટ્રસ્ટીઓ શેઠની ઓફિસે આવે છે. ઓફિસની બારીમાંથી ટ્રસ્ટીઓને આવતા જોઈ ગયા. હવે અહીંયા 2 મુદ્દા કાકા બને કે સારા વડીલો એણે ન સેવ્યા હોત તો અંદર અહંકાર આવત કે જેણે કાઢ્યો એ જ આવે છે, પણ એ ન આવ્યું. જે આપમાં જોઈ છે ને એટલા દેખાય છે, એ ના આવ્યું અને આ માણસ સામો આવ્યો. અરે બાપા પધારો પધારો. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયા હતા. એને એમ જ હોય ને કે આપણા શિસોડા રાડા કાઢેલા થોડા ક્યાંય પછી હાલે એમ. આપણા શિસોડામાં લઈ જાય રાડો નીકળી ગયો એ થોડા ક્યાં હાલે, એને ખબર નહીં. અને હારું ભૂલી ગયેલા. પધારો બાપા. આપે ધક્કો ખાધો, મને ફોન કર્યો તો હું મંદિરે આવી જાત. આવવાનું કારણ શેઠ તમને થોડું કહેવાય, અમે જ આવીએ ને. અને ટ્રસ્ટી તો એકચ્યુઅલી હોશિયાર બહુ હોય કે અમારે અમારે જે અત્યારે જે સંસ્થા છે અમારી જે કામ કરી રહી છે, અમે 1 રૂપિયો ટોકનના છોકરાઓને ભણાવીએ છીએ અને રહેવા જો નહીં ભાઈ. ટ્રસ્ટીઓએ કીધું મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, આપના માટે ડોનેશન માટે આવ્યા છે. શેઠ ઊભો થઈને પોતાના ફ્રેશ રૂમમાં વહી ગયા અને એની અંદર એનું નાનું એવું મંદિર હતું ને. ઠાકોરજી હામો રોઈ પડ્યો કે મારા બાપ, તારા મંદિરની ઝાલર વગાડતો હતો, આજ તે મને અવડો મોટો કરી નાખ્યો કે તારા મંદિરના ટ્રસ્ટીઓ મારી પાસે તારા મંદિરનો ફાળો લઈને આવે. તારા લાખ લાખ આભાર. એ ભગવાન તારો આભાર, તે મને લાયક બનાવ્યો.
જેથી કાકા કોક લાંબો હાથ કરે ને ત્યારે ઈશ્વરને કહેવાય કે વાહ દોસ્ત, તે મને લાયક બનાવ્યો છે, કોક માણસ મારી ઉપર વિશ્વાસ મૂકી શકે. અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું, મિત્રોને વાત કરું છું કે કોક તમને ધિરાણ કરે, કોક ઉધાર આપે ને, તેથી ભગવાનનો આભાર માનજો, મને તે લાયક સમજો, કોક ધીરી કે એવડું તો કર્યો સાહેબ. આ નરું સત્ય છે. મોઢું ધોઈ અને બેઠો છે સામે બેસીને એટલું કીધું, બાબા કેટલો ખર્ચો કેટલો છે? કે શેઠ ખર્ચો તો ઘણો છે, એ સમયમાં 3-4 લાખ રૂપિયા. બીજા ઘણા ડોનરો છે પણ આપણે જે શેઠ પહોંચી શકો તે, બાકી ખર્ચો તો ઘણો છે, 4 લાખ રૂપિયા જેવો. તેથી માણસ એટલું બોલ્યો, બીજો ખર્ચો બીજા ડોનરો હોય ને તો મંદિરનું બીજું કામ કરજો, પણ આ 4 લાખ રૂપિયા મારી સિવાય બીજા કોઈ પાસે ન લેતા. અને હું તમને અત્યારે જ ચેક આપી દઉં છું. મેનેજરને બોલાવીને કહે છે કે આ ભાઈઓને ચેક આપી ગયો. મેનેજર એની ઓફિસમાં જઈ અને જે ચેક તૈયાર કરે છે, પણ ટ્રસ્ટી ઉતાવળા થઈ ગયા કે આને સોગડીએ શેઠ પાસે સહી કરાવી લઈ. એટલે ધડ દઈને મેનેજર પાસે લઈ આંકડો લખાઈ ગયો ને ચેક લઈ લીધો શેઠ પાસે. કે મેનેજર હાથ કરતો, બાપા સહી નહીં શેઠ પાસે મૂક્યો ચેક, લ્યો શેઠ સહી કરી ગયો. વડીલ માફ કરજો, એ મારો મેનેજર જ સહી કરશે. અને એ મારો મેનેજર નથી, મારો પરિવાર છે. મને જેટલો ઈશ્વર ઉપર ભરોસો છે એટલો જ મારા માણસો ઉપર ભરોસો છે, મને મારા સ્ટાફ ઉપર મને ભરોસો છે. એ સહી કરશે. તમારી સહી ના, મને સહી કરતા આવડતું પણ નથી અને મારા નામનું ખાતું પણ નથી. મારે જોતા હોય ને ત્યારે હું મારા મેનેજર પાસે માગું છું. હું આ કંપનીનો એક માણસ તરીકે રહું છું. હું જો શેઠ બની જાઉં ને તો માણહાઈ મટી જાય. હું આમાં માણસથી જ રહું છું. કે તમને ના બાપા, હું બિલકુલ નથી ભણેલો, મને અક્ષર જ્ઞાન નથી. તા તો ઓલા કાલા મળ્યા કાઢવા, ઓહો શેઠ તમે બિલકુલ ખરેખર એકચ્યુઅલી ભણેલા જ નથી, બિલકુલ તમારા બાપના ભાઈ કેવું ભણ્યો હોવ તો ભણ્યા જ નથી. જવો ટ્રસ્ટીઓ કે જવો શેઠ જવો, ભણ્યા નથી તો કેટલે પહોંચ્યા. તો હે શેઠ તમે ભણ્યા નથી તો એટલે પહોંચ્યા, તમે ભણ્યા હોત તો ક્યાંય પહોંચ્યા તક તો હજી તમારો ઘંટ વગાડતો જ ના. ઈશ્વર કોકના ખાના માટે મૂકી દેતા હોય છે. ઈશ્વર એની રચનાને, એના અસ્તિત્વને રૂપાળું કરવા માટે આવી વ્યક્તિઓને મોકલી દેતા હોય છે. ભલામણ હું તો કોઈક બિલ્ડરને જોઉં ને, બિલ્ડરમાં મને ખરેખર વલ્લભભાઈ વિશંબર જ દેખાય કે પૃથ્વીને રૂડી કરવા આવ્યો છે. ઝૂંપડાને હટાવી અને એની અંદર કાંઈક નખવી, પૃથ્વીને રૂડી, બગીચો કોક બનાવે, પૃથ્વી રૂડી થાય. આ ધરાને સાહેબ આવા દાતાઓ બેઠા હોય ને તો ધરાને ફરીવાર ગાય થઈને વિષ્ણુ પાસે ભાંભરવા ન જવું પડે, એ રાજી રહી ભલામણ. હે આ તમે સાંભળજો કે આ દરેક ઈ સમયમાં એક હમણાં જે વલ્લભભાઈ તમે યાદ કર્યું ને કે તુલસીદાસ, મીરાબાઈ, એ વળું જેવું હતું. ભામાશા જેવો દાતાર તો જ રાણો પ્રતાપ હાલી શકે, એ આખું વળું. એટલા વર્ષો પછી જો નવું વળું કાંઈ આવ્યું હોય ને, એ અત્યારે વર્તમાનનું વળું છે. આ અત્યારે જો આવા શેઠિયા, એવા સંતો, સારા સંતોય છે, બાકી અમુક તો નથી તો શું કરી લેવાનું. એક જણો બરોબર સુરતથી બસમાં બેઠો હતો, જગાત નાખેલી, ક્યાં જવું કે જુનાગઢ હવે શિવરાત્રિના મેળામાં. ક્યાં જવું? શિવરાત્રિના મેળા. અરે વાહ ક્યારે ગયા છો કે નહીં? પહેલી વાર. કે વાહ તમે ભાગશાળી તો ભલા માણા, શિવરાત્રિના મેળામાં જાઓ તો બહુ. અને ખરેખર મેળો કરવા જેવો સવાલ નથી. શિવરાત્રિનો મેળો દામોકુંડ ન ગયો હોય તો એ આપણી યાત્રા જીવન ફેળ જાય. ગિરનારના દર્શન ન કર્યા હોય તો આપણું જીવન ફેલ જાય 100%. પણ ઓલો પહેલી વાર જતો હતો એટલે ઓલો જે હતો ને બીજો, એણે કીધું કે ભાગશાળી છે, ભાગશાળી. ત્યાં તમે સાંભળીજો, કોઈ દિગંબર સાધુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારો બેડો પાર. એટલે ઓલાને ગિરનાર ને દામોકુંડ બધું ભૂહાઈ ગયું ને એકલો દિગંબર જ મગજમાં ગળી ગયો. ઘણા ને અમરનાથજીને પારેવા ગોતતા, કબૂતર પારેવા ઘીરે 20ની જોડ મળશે, અહીંયા ભોળોનાથ છે, દર્શન કરી લે ને. પારેવાના દર્શન, પારેવાની કથા જ નથી નગર, શુકની કથા હશે.
પોપટની કથા છે. આને બિચારાને સુરતથી જગાત નાખેલી છેડ્યો ત્યારના દિગંબર જ તે. અને હજી તો એ તમને કહું જુનાગઢમાં અંદર ભવનાથમાં પ્રવેશ કર્યો ને દામા કુંડે પહોંચ્યો ત્યાં એક દિગંબર બાપુ ઊભેલા હો. અને સીધા પગ લીધા. બાપુ આશીર્વાદ બોલો કે પગ મૂક્યા, પગ મૂક નહીં. એ નહીં નહીં બાપુ આશીર્વાદનો દીકરો થામાની, પગ મૂક. અરે કે મને એક ભાઈ કીધું તું દિગંબર બાપુ મળી જાય. દિગંબર નથી, નાતો થોત કોક લુગડા લઈ ગયું, હું વરાસાનો સૌ. માટે આવી મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ કેવી છે આજ? પણ રે હમણાં મારવા જો દોડું પણ ન કરો. આનંદ એવો છે પણ ગર દઈ મોરજી ગોરિયાન મેલ થડકેન જોને માન. પણ વરખારી ઋતુ વરલવા એ ગાજ ગાગો ઘૂમી અસા. અને કાકા ખરેખર આનંદ એવો છે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. હા બેટા ખરેખર બહુ મજા આવે છે. હું તમને અઠવાડિયા પહેલાંની જ વાત કરું. હું અઠવાડિયા પહેલાં હરિદ્વાર આવેલો. ખબર પડી રામદેવ બાબાને માયાભાઈ આવ્યા છે, તરત ગાડી મોકલી મને અહીંયા લઈ ગયા, યાગતા સ્વાગતા કરી. મોદી સાહેબને ખબર પડી માયાભાઈ રામદેવજી મહારાજના આશ્રમે ગયા. રામદેવજી મહારાજને કીધું ગમે એમ કરીને મારે વાત કરાવો. હજી વાત ચાલુ હતી ને ત્યાં જાગી ગયો. આ તમને આજ કુંવારી વાતો સાંભળવા મળે છે. આવું ક્યારેય નહીં સાંભળ્યું હોય સાહેબ. બસ યાર મોજ કરી લો ની શું મારે વધવાનું છે. હમણાં 2 મહિના પહેલા હું અમેરિકા ગયો. આપણા હરિભાઈ ન્યાય છે, હરિભાઈ પટેલ આપણે, એનું ગામ ચલાળાની બાજુમાં ત્યાંના. અને અમેરિકાના રાષ્ટ્રપતિને ખબર પડી માયાભાઈ આવ્યા, વ્હાઇટ હાઉસમાં લઈ ગયા. આમ હજી ચા આપી ત્યાં જાગી ગયો. આ વાત હું વારા ઘડીએ એ માટે કરું સંજયભાઈ, એવા અનેકને સૌજી કાકા હારે બેહવાના ચા પીવાના સપના આવે છે. પણ આ વડીલોને હું એટલું કહું છું કે તમે ને તમારા સંતાનો ભાગશાળી છો કે જે હારે બેહીને ચા પીવાના સપના જોવે છે અને હારે વાસ્તવિકથી તો તમે એમ કહેવાય કે એટલા દિવસ અહીંયા આનંદ કરો છો સાહેબ. એટલે આ મોજ છે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે.
આ બધાને જોયા અને વડીલો જાજા બેઠા છે એટલે મને જૂનું ગીત યાદ આવ્યું. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે, શબ્દો જોજો, શબ્દો આપણા. એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાટમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. મોજ કરી લ્યો, મોજ કરો વાલા. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. અરે અરે આ મારા બાપા એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી. મેળે 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 હે મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. એ બાત નીલ જલે ન જલે નળિયા. અહીંયા હરિદ્વારમાં આવા સત્સંગની એલી મંડાણી છે, હરિકૃષ્ણની એલી મંડાણી છે. એવી રીતે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એલી મંડાણી છે. અસાડ ઘુમિયા લુમિયા અંબર વાદળ દૈવાળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગાહેલિયા નીલ જલે ન જલે નળિયા. કાજ કરે ધર્મ ઉપર અબ નયા સન ઉભરિયા. અજમલ ન થુતણ કુંવર આલણ સોય તણી રત અંબરિયા મને સોય તણી રત, અંબરિયા મને સોય તણી રત અંબરિયા. એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની. દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને જ્યારે અમારો ઝવેરચંદ મેઘાણી પણ એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને હામું કોણ છે? કવિ કાગ બાપુએ લખ્યું છે, વીરા તારે હીરાનો વેપારજી. 65 વર્ષ થયા છે આ ગીત લખાણે. મને એમ લાગે છે કે ગીત તેથી લખ્યું પણ આવા પ્રસંગની રાહ માટે મૂક્યું છે કવિ કાગ બાપુએ. ભાઈ તારે હીરાનો વેપારજી, હીરાનો એ વેપાર એ તું છો ઝવેરાતનો જાણનહાર. ભાઈ તારે હીરાનો વેપાર. સૌજી કાકાને હીરાનો વેપાર છે. એ માણસોને હીરા ઘોડે પકડી પકડીને લાવ્યા છે.
ઓલા હીરાને તો હાઈ ક્લાસે મારવો પડે. આની નજર જ હવે એવી થઈ ગઈ છે કે એને દાદા ભીષ્મએ દુર્યોધનને અને ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવ્યા અને એટલું કીધું કે જાઓ ધર્મરાજ યુધિષ્ઠિર, તમને 3 મહિના આપું છું, 3 મહિનામાં પૃથ્વી ઉપરની 5 નકામા માણસોને ગોતી આવો. પછી દુર્યોધનને બોલાવ્યો અને કીધું કે તને 3 મહિના આપું છું, તું પૃથ્વી ઉપરની 5 હારા માણસને ગોતી આવી. 2 ખાલી આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરને કોઈ નકામો ન દેખાણો અને દુર્યોધનની દ્રષ્ટિમાં દુનિયામાં કોઈ એને હારો ન દેખાણો. ભલામણ જેની દ્રષ્ટિ છે. પણ કંઈક મફતિયા ફરે બજારે, એ તમારો રોકીને બેસશે બારજી. કંઈક મફતિયા ફરે બજારે, એ તમારો રોકીને બેસશે બારજી. કેમ છે શેઠ? મજામાં? લાવો લાવો ભીડે, મજા આવે, બહુ મજા. એ ભાઈ હાજે આવજે 2 વાગે, અત્યારે ઘરાકી છે. રહેવા શું કાગના શબ્દો છે. દુલા કાગ પદ્મશ્રી પણ ભારતની ધરોહરમાં કલા ક્ષેત્રમાં પહેલા વહેલા પદ્મશ્રી કોઈ બન્યું હોય તો કાગ બાપુ, ગુજરાત ડાયરામાં. કંઈક મફતિયા ફરે બજારે, એ તારો રોકીને બેસશે બારજી. પણ જોયું વિચારી ખોલજે, એ તારી તેજોરીના દ્વાર. વીરા તારે હીરાનો વેપારજી. એમ જેની પાસે સાહિત્યનો, સાહેબ મેં કીધું ને કે 450 વર્ષ પહેલાં જે સ્થળ હતો, આજ એ સ્થળ એવા સંતો, એવા આવા શેઠિયાઓ મળ્યા છે આ ધરતીને. આવા ઉજળી પરંપરાને પછી જાળવી રખાય એવા બોલનારા સંજયભાઈથી લઈ અને ઠેઠ કેટલા આજનું કલાકારોનું એવું સ્થળ, યુવાનો પણ એવા નવા નવા વિચારો લઈને આવી રહ્યા. એટલા સરસ કથાકારો પણ પોતે ભાગવત વિદ્યાપીઠોમાં ભણીને આવી રહ્યા છે. વચ્ચેનો ગાળો એક આવ્યો છે, આખું વિષયને જ બધા વાંચતા કથા. એમ કરી કારવી નહીં ભગવાન નારાયણ ઓચા. ભગવાન બોલ્યા છે, એક બાજુ પાંડવો બેઠા છે અને એક બાજુ કૌરવો બેઠા. જેણે દાન લખાયું હોય ને એ બાજુ પાંડવો બેઠા છે. હાવ લુખા બેઠા એ બધું કે એક બાજુ કૌરવો બેઠા છે અને વચ્ચે સુંદર શ્યામ, એટલે પોતે સુંદર શ્યામ. પણ બહુ સરસ જેની પાસે સાહિત્ય અને વાતો સાંભળવી એક બહુ જીવનનો લાવો છે ને. પૂજ્ય મોરારી બાપુ પણ જેમને વખાણ કરે છે કે ના સારું બોલી રહ્યા છે, એવા હું જિગ્નેશભાઈ કુંચાલાને વિનંતી કરું. તાળીઓના ગળાથી આપણે બધા ભાઈ શ્રી જિગ્નેશભાઈ કુંચાલ. વાહ 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 વાહ. જો સોનામાં સુગંધ યજ્ઞેશ દાદા ઓઝા આપણી વચ્ચે આવી રહ્યા છે. જોરદાર તાળીઓના ગળાથી આપણે યજ્ઞેશ દાદાને વધાવીએ. પધારો પધારો દાદા. યજ્ઞેશ દાદા, આપનો હરિકૃષ્ણ ગ્રુપ વતી અહીંથી હાર્દિક સ્વાગત કરું છું અને માયો આયર આપને દંડવત પ્રણામ કરે છે. દાદા પધારો. વાહ. સવજી કાકા વતી આપનું અહીંથી એણે પોતે જ ઊભા થઈ આપને તો સ્વાગત કર્યું છે, પણ શબ્દોથી એમના વતી અહીંથી અહીં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી ફરીવાર યજ્ઞેશ દાદાને આપણે વધાવીએ. કાલે સવજી કાકા એની કથા કાલે મને સાંભળવાનો અવસર મળ્યો. કથા પૂરી કરી 1 વાગ્યે કથા પૂરી કરીને બેઠા ને પછી અમે જે બેઠા હાવ એમણામ 4 વાગ્યા. આનંદ આવ્યો. અને આજે મેં કીધું હતું હું કાંઈ હરિદ્વારમાં હુવે એ બીજા, અને હું તો એ જ કહું હુઈ જાય મરી ગયા, નિંદર પણ મૃત્યુ છે. અને તમને મારે બહુ વધારે ન અમુક વાત કરું તો તમને નહીં ગમે, પણ હું ખરેખર આ લોકડાઉન પછી છે ને હું હાવ બહુ સુધરી ગયો છું. હં, મેં 2 વસ્તુ કાકા શરૂ કરી છે. એક તો કોકની નનામી નીકળે ને એમાં હું મારી જાતને ઘડીક મૂકી દઉં છું કે મારું થવાનું તો આ જ છે ને. અને એક બહુ નાનો હતો તેથી મારા ગામના શિવશંકર લાલજી ભટ્ટ, અમારા ગોરદાદા
અમારા ઘરે બેઠા બેઠા ગીતાજી વાંચતા હતા અને તેથી મારી ઉંમર 10 થી 12 વર્ષની હશે અને તેથી પહેલો એલો શબ્દ સાંભળ્યો કે હે અર્જુન, મૃત્યુ હું છું. બાપુ એ વર્ષથી મેં મારી જિંદગીમાં કોઈ દી મૃત્યુનો ભય નથી રાખ્યો અને એ એટલી ઉંમરે અંદર લખી લીધું હતું દાદાગીરીથી કે તેદી ક્યાં જાય, તું બોલ્યો છો કે મૃત્યુ હું છું તો ગાંડા અમારે હવે ચિંતા કરવાની હોય નહીં. એટલે મને કોઈ દી એ નથી થતું. અને ત્રીજું, હમણાં હોતી વખતે કાયમી માટે હું સુવા જાઉં, મેં કોઈ મહાપુરુષો પાસે શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે નિંદર પણ એક મૃત્યુ છે. એટલે હું બધાનો જેના પ્રોગ્રામ કર્યા હોય એને એક ક્ષણમાં બધાને યાદ કરી લઉં. થેન્ક્સ, બધાને આભાર. છોકરાઓને કીધું થેન્ક્સ દીકરાઓ, થેન્ક યુ. મા બાપનો તો આભાર ન માની શકીએ, પણ હું તો એમ કહું કે બસ આની આ માવતર પાસે આપજે, જેથી કરીને આ સંસ્કાર અમને મળે છે અને સંસ્કારી કોઠામાલી મળ્યા છે. અને બાપુ જગતમાં 2 જ ગુરુ છે સબજી કાકા. પહેલો એલો કોઈ ગુરુ હોય તો આપણી મા છે. આપણી મા છે, એનાથી દુનિયામાં બીજો મોટો ગુરુ ન હોઈ શકે. કોઈ હાલીને ચોટીલા જાય, પ્રણામ જાવું જોવે, એના કુળદેવી હોય, બધે જાઓ. આપણી મા છે, મારાય કુળદેવી છે. ત્યાં જઈ અને એમ કહેવાય કે માતાજીને લાખ રૂપિયાની ચૂંદડી ચડાવતા હોય ને પોતાની માને હાડલો ન લઈ દેતા હોય તો એ ડુંગર ઉપર બેઠીને એ કોઈ દી એની ચૂંદડી ન સ્વીકારે. એ તો ઉંમરમાં બેઠેલી પહેલાં રાજી હોય ને ત્યારે ડુંગર ઉપર બેઠેલી રાજી થતી હોય છે. એટલે બધાને હોતી વખતે બધાનો આભાર માન લઉં છું. અને બધાએ આ તો પ્રયોગ હું કહેતો નથી કરો એમ, પણ જે શ્લોક બોલી, જે આવડતો એ શ્લોક બોલીને પછી છેલ્લે હોઈ જાઓ, જાગીએ ત્યારે દાદા એ શ્લોકથી શરૂ થાય છે. એ વાત પાછી ફાઇનલ છે, કારણ કે જીરો કરી નાખ્યું ને ઉપાધિ જ નથી કાંઈ. એમ આ હરિદ્વાર, હરિના દ્વારે, ગંગાના ઘાટ ઉપર મને કાંઈ સમજાતું નથી કાંઈ બીજું, પણ સવજી કાકા તમે જવો કોણ? આ શારે ભાઈઓ તમે આદરી હું? મારા બાપ એટલા માવતરોને, એટલા વડીલોને દર વર્ષમાં 2-3 ધક્કા તમારે આ કામ માટે તમે થાવ છે. મને એવું લાગે છે કે ઈશ્વરે આ માટે જ તમને મોકલ્યા હશે કે જાઓ વાલા મોજ કરો. ભલા મને ક્યાં દુધાળું, ક્યાં સુરત, અત્યારે કયો દેશ બાકી છે કે જ્યાં તમારી પેઢી ન હોય. એટલે ખરેખર આપને હું ધન્યવાદ તો નહીં જ આપું, ધન્યવાદ નથી દેવા. બસ ઈશ્વર આવી રીતે મોજ કરાવતા રહે અને એટલા વડીલો હરિદ્વારે જાત્રાએ આવે અને એ પાછું આવવા ખાતર નહીં આવી જાવ ને ભાઈ તમે ભાઈ નરેશભાઈ બધાને ફેરવીને બધાને લઈ આવજો. એ નથી સાહેબ. એટલા દિવસ પાછો તમે આટલો કિંમતી સમય આખો પરિવાર આપીને પાછા એની વચ્ચે બધાને હારે રહ્યો છો સાહેબ, એ મોટામાં મોટી વાત છે. એટલે એ અમને આનંદ છે. એટલે ખરેખર તો પ્રોગ્રામ રોજ કરીએ છીએ. ભગવાન એ માટે અમને એ હાટું હંધાને હવને હાટું ભગવાન ક્યાંક ને ક્યાંક મોકલ્યા, અને તબલા વગાડવા મોકલ્યા. અમને અહીંયા આવું કરવાનું, મને વલ્લભભાઈને તમામ કલાકારોને, જિજ્ઞેશભાઈને, આ ભાઈને બેન્જો વગાડવાનું. આ મારી બાજુમાં રાજુભાઈ બેઠા છે, એ અહીંયા હરિદ્વારમાં હોટલ છે બોલો એને, અને પોતે ટ્રાવેલનું સારું કરે છે. એને ગામને જમાડવા મોકલ્યા છે. કેમેરાવાળાને એ હાટું મોકલ્યા છે. મેં એક દી પ્રોગ્રામમાં કીધું દાદા કે ભગવાને કોઈને કાંઈક કાર્ય લઈને મોકલ્યા છે, કોઈ હમણાં નથી આવ્યું. તો એક જણો કે રહેવા ગયો અમારા ગામમાં એક હાવ નવરી બજાર છે, એ ઓટલે બેઠો કાંઈ નથી કરતું. મેં ના, એણે ગામને હળી કરવા મોકલ્યો છે, ભગવાન હમણાં મોકલે જ નહીં. હા, હમણાં ભગવાન કોઈને મોકલે જ નહીં. બધાય ખીલા કાંઈ ફર્નિચર માટે ન હોય, અમુક ટાયરમાં ગડવાઈ આવ્યા હોય. બધા ફર્નિચરમાં ફિટ થોડા થઈ જાય. અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા, ચડનારા કોઈ ના મળ્યા. એમ મારો કહેવાનો સૂર. આજનો આ રૂડું વાતાવરણ, એટલે અમારે અહીંયા એક પંથને 2 કાજ થાય. નહીંતર હરિદ્વારમાં બાપુ અમારી વાણી અહીંયા એ તો શબ્દો તો અહીંયા જ નીકળી ગયા ને. હવે અમારા હાઈડક્યા પોગે કે ન પોગે, પણ અમારી વાણી તો ગંગાની આરવાર વહેતી થઈ ગઈ છે ને, એટલે અમને મોટામાં મોટો આનંદ એ છે ભલામણ. હે, અમારા મોક્ષ છે આ, મોક્ષ. યસ, નો ટેન્શન, મોક્ષ.
આ જો આ બે બે વર્ષ ઘીરે બેઠા મોક્ષ નહીં બીજું હું ઓનલાઈન નથી થયો સાહેબ હું કારે હું કામ પર જેથી ખુલશે તેથી પ્રોગ્રામ લે બધા. ચલો મિત્રો, હું હમણાં 2 મિનિટમાં જોડાય નથી કર્યું લે નથી કરવું લે નથી લે નહીં બગતા સતત હોસ્પિટલોમાં હાજર રહ્યો છું કાકા, સતત. જ્યારે સમય આવી જાય ત્યારે આપણે આપણું મૂકી દેવાય, બધાને હારે ગોઠવાઈ જવાય. મેં માસ્ક નહોતો બાંધતો ને એવા દર્દીઓને ખાટલે જેની માવડીઓને અડતો હતો, માં તમને કોરોના હોય તો હું અડું થોડો. જેના દીકરા નહોતા અડતા ને બાપા એને હું અડ્યો છું, આ વાત નરસ સત્ય. અને એને 90% હાજા થઈ જતા. અને આપના અમરેલી જિલ્લાના કલેક્ટર મકવાણા સાહેબને કાકા પૂછી લેવાની છૂટ. મકવાણા સાહેબ અઠવાડિયામાં 2 વાર મુલાકાત લેતા હતા મારી. અને એકવાર તો મને ગગલાવ્યો એણે કે માયાભાઈ ડબલ માસ્ક બાંધો. ડૉક્ટરને બોલાવીને કીધું કે આને કીટ વગર હોસ્પિટલમાં ન જાય, ધ્યાન રાખજો. પછી મેં એને ગ્રાઉન્ડમાં લઈ જઈને કીધું કે સાહેબ ચિંતા ન કરો. દેવીદાસ બાપુ રક્તપિતિયાને અડતો હતો તેથી એને નથી થયું. તો જે સેવા કરતા હોય ને એને જગતના આશીર્વાદ હોય, એને કાંઈ ન થાય. વાત એ માટે કરું સૌજી કાકા, તમારી તો પેઢીયું નહીં પેઢીયું એમ કહેવાય સ્વર્ગમાં લહેરું કરતી હશે ને એનું સંતાન એમ કહેવાય કે આ બીજાને બધાને હરિદ્વાર અહીંયા લાવી શકે. તમારો વાળ વાંકો ન થાય મારા બાપ. તમારો ઈશ્વર કાયમ, કારણ કે વિષમભર તમારે અરે વાતું કરે છે, વિષમભર વાતું કરે. કારણ એની પહેલી જવાબદારી છે એ કોઈને ભૂખ્યા નથી હોવા દેતો મારો નાથ. એ અમને હવે ખબર પડે કે કોઈને ભૂખ્યા હું કામ હોવા નથી દેતો. એ આપ જેવાને મોકલીને ધરતીની વ્યવસ્થા કરે છે કે આવાને મોકલું ને તો કોઈ પૃથ્વી ઉપર ભૂખ્યા નહીં હોય ભલા મારા. એમ આજનો આવો રૂડો જ્યારે અવસર, અરે પાછું વધારે દિહાટું સરખું પાછું થઈ જાય, મારે એને રજૂ એમણે લબુક દિન મૂકી દો એ રૂડું ન લાગે સાહેબ. એટલે ફરીવાર પાછા વિનંતી કરું ભાઈ શ્રી જિગ્નેશભાઈ કુંચાલાને જોરદાર તાળીના આગળથી વધારે. ભાઈ શ્રી જિગ્નેશભાઈ કુંચાલા એ બોલી લે, પછી પાછો હું આવી. એ કે બધા હેરખા બે જાવ નગર હું પાછો બોલવા આવી કે. પણ છેલ્લે કસુબીનો રંગ ગાઈને પછી જ આપણે પ્રોગ્રામ પૂરો કરશું. અમેરિકા પ્રોગ્રામ હતો મને કે મોસંબીનો રંગ ગાજ્યો, એટલે મોસંબીનો નહીં કસુંબીનો. શું અમારી ક્યારેક હાલત થાય અહીંયા. પરદેશમાં જાય ને તો વર્ષોથી વયા ગયા હોય ને પછી ભૂલી જાય. માયાભાઈ બંનેને એટલો તો જૂના ગીત થોડા લેજો. એટલે આપણે કંઈક કહો ને ઓલું પહેલું મોરબીનું ગીત લેજો. પણ કયું ગીત એમ મને ખબર પડી જાય હું કીધું એ, પણ મારે એની પાસે બોલાવું. પણ કયું ગીત કાકા? મોરબીના ઘણા ગીત છે પણ કયું ગીત? મને કે ઓલું પહેલું નહીં, મોરબીની વાણિયાર પાણી ભરવા જાય, જીવોજી ઠાકોર છોડા પાવા જાય. અરે મેં છોડા નહીં ઘોડા. અને અહીંયા શેઠ બેઠા છે, વાણિયા બેઠા, એટલે આપણે વલ્લભભાઈ કહેવાય નહીં. એક કહું વાણિયાની વાત, અહીંયા બેઠા છે તો કહો ભાઈ. અને પાછું આ યુટ્યુબમાં આવે તો બીજા પાછા ટુકડો કાઢીને માફી માગવા માટે ન મોકલતા કે તમે અમારા સમાજ વિશે બધા છો, માફી માગો. એટલે અહીંયા બેઠા છે ને એટલે અત્યારે હું જે બોલ્યો છું એ શબ્દોની હું માફી માગું છું. એ કીટેલા ભાઈ તરત પછી મૂકી દેજો કોઈ માગે. ગામને ચાર જ પહેલાં બળદગાડામાં બેસીને જતો ને તે શેઠ તમને કહો કોટ પહેરેલો, ટોપી પહેરેલી, હાથમાં લાકડી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, છાતામાં વાપર્યું બરાબર, ભાગ્યવાન છો. આ બધા એ શબ્દો છે. મને મારા વધારે પ્રોગ્રામ થતા ને સૌજી કાકા તો જૈન લોકોને, મારે પાલીતાણા નજીક ને, અને મને બહુ ગમે. 1.5 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. બહુ સરસ, બહુ મજા આવી. કારણ કે પાછો સવારે તો યાત્રા છે ને એટલે એકચ્યુઅલી વહેલા સુઈ જવાનું છે 1.5 કલાકમાં. અને આજે મોરબની થન કળોળો ભળોળો કાંઈ નહીં, તાણી બોલવાનું, બધું પૂછું જ બોલવાનું. અરે એક જગ્યાએ મેં શરૂ કર્યું દાઉડના માગ, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. એ ભાઈ ભેણ કોઈ દી વાણિયા દીકરે ભેં બાંધી ભાડ્યું, કોઈ દી ભેં લે તો એને ભાર લાગે. ભેં બકરી હારી, બકરી બોલવામાં મજા, અને દોથો કપાસ એમ ધરાઈ રહી. એક શેઠને કમેત પૂછી ને તે મારી જેવા આયર પાસે આવ્યો, કેમ છો, ભેંસ લેવી છે.
કે ભાઈ ભેંસ છે પેલો શેઠને મોળી ભેંસ તો દેવાય નહીં. એટલે કીધું કે શેઠ અમારે એક આ ભેંસ છે, તમારે એને ખાણમાં એક ગોળ દેવો પડે. દુકાન ખંડની છે, એમાં શું વાંધો. શેઠ ભેં લઈ જાય, પણ દોઈ લઈને ત્યાં ઓલી 5 કિલો ગોળ ખાઈ જાય. ભેંને ખાતા શું વાર લાગે. અને 3 શેર દૂધ કરે. હવે ભેંના ખાંડના અને ગોળ 3 કિલો ખાય, 5 કિલો ખાય. અને ત્યાં તો મહિનાથી આવ્યા, મહિનામાં 5 કિલો 5 ધરીને 15 કેટલા કિલો થયા? 1.5 કિલો તો ગોળ ખાઈ ગયું. તમારી બે પાછી લઈ જા. 150 કિલો ઘીમાં ઓલા ગોળમાં 100 કિલો ઘી આવી જાય. એને બદલે રોજ 1.5 કિલો દૂધ થાય. 3 શેર એટલે 1.5 કિલો. પછી એને કીધું શેઠ તમે એમ ન માનો કે તમારી પાસે બુદ્ધિ હોય, આમ ગોળ ખવડાવે ભેંને. હાલો હું આવું, તમને શીખવાડી દઉં. આને ભેલા ગોળ દેવાય ભેહુંને? રસીનો ડબ્બો છે? હા, તગારું લાવો. તગારું લીધું, સાપૂક રસી લીધી ગોળની, તગારામાં સોંપડી દીધી. જાઓ તડકે મૂકી આવો. તગારું તડકે મૂકી દીધું, રસી હુકાઈ ગઈ. ભેં દોવા બેહો ને, આ તગારું મૂકજો. કેટલુંક સાટે ઓલે આમ દોવાય શેઠ, આમ કાંઈ અમે થોડા આમ ગોળ ખવડાવી મરી ન થાય માલધારીના દીકરા. એટલે શેઠ રોડે ઊભેલા અને ગામધણી માણા ગાડું લઈને નીકળ્યા. હવે નામ નથી લેતા કોઈનું, ગામધણી ગમે એવું હોઈ શકે. ગામધણી નીકળ્યા, શેઠ કઈ બધો અમળેલી જાઓ બાપા, જાઓ આપણે કાઢે જાઓ. શેઠ કે કરી ફાડે. અમુકની માં અહીં બેહી નહીં, ગાડામાં બેસી જાય. પણ ઓલા ગાડાવાળાને શું થયું ખબર, કે શેઠને બીવરાવું. એટલે ઓલી આર રાખે ને બળજાની, આરવાળી હોટી, એ બળજાને આમ આરનો ઠો મારે, બળજા પાથડું ક્યાં થાય. શેઠ કહે માળી નાખે, માળી નીકળે. શેઠને આવું માઇડ પાછું ગાડું થોડું ખરખું થાય. શેઠનો હા હેઠો બે, પાછું હજી થોડુંક હાલે તો પાછા ઓલા ગાડાવાળા ભાઈ શેઠને બીવરાવ્યા બહુ. શેઠને ચૂક આને ગાડે હવે કોઈ દી ન બેહાય. એમાં બન્યું એવું, ઓલા ભાઈને બાપા ગુજરી ગયા. ગાડાવાળા હતા ને એને બાપા ગુજરી ગયા. પહેલાં ગામના મેલા કાં માસ્તર, કાં ગામના ગોર ને કાં ગામના વાણિયા લખે. તો માસ્તરને ગોર દાદા હાજર નહોતા ને વાણિયા પાસે મેલા લખાવ્યા. મર્યા આહાડમાં દિવાળી સુધી બાપુ ખરેખરો આવ્યો. દિવાળી સુધી મહિને 5 જણા બેઠા. કાલે ભાલે હમણાં તો જે કાલે જ મેલો મળ્યો. ઓલા ગામ ધણી હતા ને ગયા કે શેઠ આ મેલો જેમ બાપા તમારા બળજા બાટલુક થતા હતા ને એમ મારી પેને ઘડીક બાટલુક થઈ ગઈ. કોકમાં શ્રાવણ મહિનો લખાઈ ગયો, કોકમાં ભાડડો લખાઈ ગયો, કોકમાં આસો લખાઈ ગયો.